હાલોલ તાલુકાના કણઝરી ગામના એક ઇસમે પોતે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે એફસીઆઈમાં ડાયરેક્ટર હોવાની ખોટી ઓળખ આપી તથા સરકારી વિભાગોમાં ઊંચી ઓળખાણ હોવાનો દાવો કરીને ઓએનજીસીમાં નોકરી અપાવવાની લાલચ આપી વડોદરાના નિવૃત્ત રેલવે કર્મચારી સાથે લાખો રૂપિયાની ઠગાઈ આચરતા તેની સામે હાલોલ રૂરલ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધાયો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી તેને કોર્ટમાં રજૂ કર્યો હતો અને વધુ પૂછપરછ માટે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કણઝરી ગામના ભરતભાઈ કનુભાઈ પરમારે ગામમાં ઓફિસ શરૂ કરી નોકરી અપાવવાના નામે લોકો પાસેથી રૂપિયા વસૂલવાનો ગોરખ ધંધો ચલાવ્યો હતો. પ્રાથમિક તપાસમાં અનેક લોકોને સરકારી નોકરીની લાલચ આપી લાખો રૂપિયાની ઠગાઈ કરવામાં આવી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ મામલે વડોદરાના નિવૃત્ત રેલવે કર્મચારી મનુભાઈ છોટાભાઈ પટેલે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ભરત પરમારે ઓએનજીસીમાં નોકરી અપાવવાનું આશ્વાસન આપી તેમના પુત્ર હર્ષલ પટેલના નામે કુલ રૂપિયા 7.78 લાખ વસૂલ્યા હતા. આરોપીએ ઓએનજીસીના વીઆઈપી કોટા હેઠળ ભરતી માટેનું ઇન્ટરવ્યુ કોલ લેટર પણ આપ્યું હતું, જેમાં હર્ષલ પટેલનું નામ દર્શાવવામાં આવ્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. જો કે લાંબો સમય વીતી જવા છતાં હર્ષલ પટેલને ન તો ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવ્યા હતા અને ન તો નોકરી આપવામાં આવી હતી. ત્યારબાદ ફરિયાદીએ પોતાની રકમ પરત માંગતા આરોપીએ આપેલું રૂપિયા 1.85 લાખનું આઈડીબીઆઈ બેંકનો ચેક પણ બાઉન્સ થયો હોવાનું બહાર આવ્યું હતું. ફરિયાદ અનુસાર આરોપીએ બાદમાં અલગ અલગ તબક્કે કુલ રૂપિયા 3 લાખ પરત કર્યા હતા. તેમ છતાં ફરિયાદીના હજુ રૂપિયા 4,78,950 બાકી નીકળે છે. અનેક વખત ઉઘરાણી કરવા છતાં બાકી રકમ પરત ન મળતા આખરી મનુભાઈ પટેલે પોલીસનો આશરો લીધો હતો. ફરિયાદમાં વધુમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે ભરતભાઈ પરમારે અન્ય અનેક લોકોની વિવિધ સરકારી વિભાગોમાં નોકરી અપાવવાના બહાને આશરે રૂપિયા 68 લાખ જેટલી રકમ પડાવી લીધી છે. આ ગંભીર આક્ષેપોને ધ્યાનમાં રાખી હાલોલ રૂરલ પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસ હાલમાં અન્ય સંભવિત ભોગ બનનારાઓ, નાણાકીય વ્યવહારો અને બનાવટી દસ્તાવેજોના મુદ્દે પણ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. હાલોલ રૂરલ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક ફરિયાદી શ્રી મનુભાઈ છોટાભાઈ પટેલ કરીને છે, જે રિટાયર્ડ રેલવેના કર્મચારી છે. એમણે આવીને એવી ફરિયાદ આપેલી કે વર્ષ 2020માં એમને આ સામેવાળા જે ભરતભાઈ કનુભાઈ પરમાર છે, રહેવાસી કંજરીના, તેમની સાથે પરિચય થયેલો અને આ જે ભરતભાઈ કનુભાઈ પરમાર જે આરોપી છે એમને એવી પોતાની ઓળખ એફસીઆઈમાં ડાયરેક્ટર તરીકેને આપી અને એવું કરેલું કે મારે બધા જ વિભાગોમાં, સરકારી જેટલા વિભાગો છે એ તમામ ખાતાઓમાં પણ ઓળખાણ છે અને હું તમને નોકરી અપાવી દઈશ. એટલે આ કામના જે ફરિયાદી મનુભાઈ છે એમને એમના દીકરાને નોકરી ઓએનજીસીમાં અપાવવા માટે થઈ અને વાતચીત કરેલી, જે અનુસંધાને એમણે આરટીજીએસથી તેમજ રોકડા અને ચેકથી કુલ 7,78,950 રૂપિયા નોકરી અપાવવા માટેના પેટે લીધેલા હતા અને એ અનુસંધાને એમને કોલ લેટર્સ ઓફર કરેલો હતો. જે કોલ લેટર્સ થયા પછી પણ કોઈ ઇન્ટરવ્યૂ કે એવું ના આવ્યું એટલે એમનો વેમ ગયો. એટલે એમણે પાછા પૈસા પરત માગવાનું ચાલુ કરેલું, જે પૈકી એમને 3 લાખ રૂપિયા પાછા આપી દીધા, પરંતુ બાકીના પૈસા પાછા નહીં આપતા હતા. એટલે 2022 સુધી એમને આ વાત ખબર પડી હતી. ત્યારબાદ એમણે અવારનવાર એમની ઉઘરાણી કરેલી અને ઉઘરાણીમાં પણ પૈસા પરત નહીં આપતા અને તપાસ કરતાં એમણે બીજા પણ આવા લોકો સાથે આ ભરતભાઈ કનુભાઈ પરમારે આવી નોકરી અપાવવાની ઓફર કરીને કોલ લેટર્સ ખોટા બનાવીને આપી, જ્યાં સામે લઈ અને એમની પાસેથી પણ પૈસા લીધેલા હોવાનું ધ્યાને આવતા એમણે આ બાબતે ભરતભાઈ કનુભાઈ પરમાર વિરુદ્ધમાં ફરિયાદ આપી છે. જે બાકીના જે સાહેદો છે એમના પણ કુલ ટોટલ 68 લાખ રૂપિયા આ રીતે હાલ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે.